યુગ ને દેવાંશી ને પાયલ ને બધા તો પારેવાની ચણ નાખે છે બરોબર. જય શ્રી રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં, તમે પણ મજામાં. તમારા બ્લોગ વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. ને અમે જઈ રહ્યા છીએ બહાર તો બરોબર. તો વિડીયામાં કન્ટિન્યુ બનાવી રહ્યો. અમારા યુગભાઈ ની જો તૈયાર થઈ ગયા છે બરોબર. એમાં દેવાંશી બેન કાં હંધાઈ ગયા? હાલો ટાટા. હાલો અમે બહાર જઈ રહ્યા છીએ તો બરોબર. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. જય શ્રી રામ. અમે તો આ જે જગ્યાએ ફરવા આવ્યા હતા બરોબર ને આપણે પહોંચી ગયા છે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો તમને દેખાડું બરોબર. તો આપણે આ જગ્યાએ ફરવા આવ્યા છે બરોબર. જોઈ લો સામું છે ચામુંડામાનું મંદિર છે. હાલો આપણે એના દર્શન કરવા જઈએ બરોબર. અને આપણે આવી ગયા છે જો ચામુંડામાના મંદિરે. પાયલ જો દર્શન કરે છે. તમે પણ દર્શન કરી લો ચામુંડામાના. જય શ્રી ચામુંડામાં. બરોબર, દર્શન તો કરી લીધા છે. તો આ રીતનું મંદિર છે ને ચામુંડામાનું મંદિર છે જે અમારા ગામથી 3 કિલોમીટર જેવું આગું છે. ત્યાં મુંગલાણીમાનું મંદિર કહેવાય. આપણે પહેલાં પણ એક વિડીયો બનાવેલો હતો જ્યાં અમે આવ્યા હતા આંટો મારવા, ત્યારે અહીંયા દર્શન કરવા નહોતા આવ્યા. તો હાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. તો આ રીતનું મંદિર છે જે આગળ આપણે જઈએ બરાબર. આગળ આપણે મજા કરવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. હા ભાઈ જો તો આપણે હારવાર આપણે લેતા હતા પારેવાની ચણ બરોબર. તો આપણે જો ચણ લેતા આવ્યો હતો તો આપણે પારેવાના ચણ નાખી દેવી બરોબર. તમારા પાયલ જો પારેવાની ચણ નાખે તમને દેખાડો. યુગ ને દેવાંશી બે પણ પારેવાની ચણ નાખે છે. કારણ કે ઘરેથી અમે લેતા આવ્યા હતા. કારણ કે અહીંયા કબૂતરા બહુ આવે. આમ નોખી નોખી જગ્યાએ બટા નાખો, આમ ઢગલા ન કરાય. યુગ ને દેવાંશી ને પાયલ ને બધા તો પારેવાની ચણ નાખે છે બરોબર. આમાં દેવાંશી બેન તો મજા આવી કે પારેવાની ચણ નાખવાની. હવે ચણ તો પારેવાની ચણ નખાઈ ગઈ છે બરોબર. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આ રીતનું રોડ કાંઠે મંદિર છે. પવન બહુ મસ્ત આવે છે અને અહીંનો નજારો તો એક અલગ જ છે એક જાતનો. કારણ કે અમે શુક્રવારની રજા હોય ત્યારે બાળકોને લઈને અહીંયા જ ફરવા હોઈ આવી છે. અને છોકરાને પણ મજા આવે હિંચકા ખાવાની ને અમારે પણ ઘડીક ફ્રી થઈ જાય. કારણ કે અહીં ખુલ્લી હવામાં ખુલ્લી જગ્યામાં કોને ન ગમે. તો ઘડીક આપણો મગજ ફ્રેશ થઈ જાય બરાબર. આપણે રજાની દી એકવાર આવી જઈએ. શું કહેશો? કાં ચડતો હતો યુગલો? ઉપર ચડતો હતો ખીજાતી હોય. હા જો દોડવા મળ્યા છે બધા. તો અહીંયા નાના છોકરા માટે હિંચકા લપસ્યા અને રમવાની સરસ મજાની જગ્યા છે બરોબર. તમને દેખાડવું તને. આ બધા જો હિંચકા જ છે. સામું દેખાય મુંગલાણીમાં છોકરા બોલતા મોઢા શીખ્યા હોય. પોપટની ને એવી માનતા રાખે. અત્યારે તો માનતા કરવા બે જણા આવ્યા હતા. તો અત્યારે તો પોપટને એવું મૂકીને ગયા જ છે. તો છે ને સરસ મજાની જગ્યા. અને પવન તો જો કેવો મસ્ત આવે છે. જો હવે બેહી ગઈ છે પાયલ. જો હવે બેહી ગઈ છે શાંતિથી. પવન બહુ આવશે. હું બેસી ગઈ જો શાંતિથી. છોકરાને રમવા મળો મોઈના. અમારા છોકરા પણ તો અહીંયા આવીને ગાંડા થઈ જાય. અહીંયા હવે રમવા મળ્યા છે અમારા દેવાંશી બેન. તો આ રીતના એક
ખાટ છે અને ઓલા પણ બધા હિંચકા છે. અમારા દેવાંશીબેન તો કાંઠ એકલા એકલા રમવા વહી ગયા છે ને મજા આવે એવી જગ્યા. બરાબર મસ્ત જગ્યા છે નાના છોકરા માટે. બરોબર ઓલા પેલા ઈચ્છામાંથી પડી ન જાવ કે ચોમાસામાં ખબર હા અમે એક દાણા અહીંયા હિંચકા ખાવા આવ્યો આમ પડી ગયા હતા. હું ને મારા ભાઈના છોકરાને ખોળામાં લઈને હિંચકા ખવડાવતો હતો ને આ ચોમાસું તો વરસાદ ને એવું આવેલો હતો તે બરોબર હિંચકા જ એવા છે પડી જાય એવા તે ખોળામાં લઈને બેઠો તે ડાયરેક્ટ હિંચકો આમાં ખસી જ ગયો ને તેમાં અમે બે પડ્યા હતા. હવે તમને હિંચકામાં દેખાડું આ હિંચકામાં પડી જતા કારણ કે હિંચકા જ એવા છે. ઓલે દાંત કાઢે હસપાઈન લઈને ઈસકો કાઢે તો પડી ગયા પર હું પણ દાંત દેખાડતા પછી દાંત કાઢા કેટલી બાઈ હોય તો અહીંયા બેઠી છું ઓલા આમ છોકરા કેટલા ઈસકા કાઢા તો દાંત કાઢવા માંડ્યા ઓલા ઈસકામાં પડી ગયા છે આ ભૂલી ગયા કારણ કે પબ્લિક એટલું બધું હતું બધા હિંચકા ખાવા આવ્યા હતા ને હું બેહવા ગયો તો હિંચકામાંથી આ હિંચકો પાછળ ખસી જાવ બરોબર તેમાં હું પડી ગયો. તમને હિંચકો દેખાડું આ રીતના હિંચકા છે બેહવી એટલે તરત આ હિંચકા ખસી જાય એવા છે કારણ કે હાવ ડગમગ બેહીને હોય કે પકડીને બેહવું પડે એટલે હિંચકા આપણે બેહવા જાય એટલે તરત છે ને હિંચકા ખસી જાય છે. એટલે બેહવામાં નાના છોકરા માટે બહુ ધ્યાન રાખવું પડે. મારી યુગભાઈ જો બેઠે છે. સરસ સરસ મજાની જગ્યા. મજા આવે છે ને અહીંયા તમારા યુગભાઈને બહુ મજા આવે છે. અહીંયા હિંચકા છે આપણે આ હિંચકામાંથી પડી ગયા હતા અને અહીંયા ખાટ છે. ખાટ તો હાવ બેઠા બેઠા બધા તોડી નાખેલી છે. ખાટ ઉપર બેસવાનું બહુ સરસ હતું. તો આ છોકરાને પણ બહુ મજા આવે સમજ્યા. આ રીતની જગ્યા છે. અમારા દેવાંશીબેન જો અમારા દેવાંશીબેન પડી ગયા. હરિભાઈ પૈસા ખાય છે. આ રીતનો કંઈક નજારો છે. બરોબર પડતો નહીં હો બેટા. શું થશે? મોબાઈલ ભાંગી જશે. તું પડતી નહીં. આપણે રજાની દિવસ આપણે આટો મારવા હોય આવી બરોબર તો છોકરા રમ્યા કરે ને આપણો ટાઈમ થાય છોકરાનો ટાઈમ થાય. તારી હિંચકા જ ખાવા હિંચકા ખાવા છે ને કે ઘડીક રહી. હાલો હાલો નાસ્તો કરવા જઈએ. હાલો આપણે હાલો પણ નાસ્તો કરવા જઈએ. હવે વિડીયોમાં કન્ટેન્ટ બનાવ્યો તમને દેખાડો બરોબર. નાસ્તો કરવાનું ચાલુ થઈ ગયું છે. હાલો બધા નાસ્તો કરવા બરોબર. નાસ્તામાં બધું મિક્સ કરી નાખ્યું છે. શું શું નાખ્યું અંદર બધું? તલ હાકળે છે, કુરકુરિયા છે, પછી સ્ટીક આવે એ છે, સેવડો છે અને ટમેટા ટોપલી છે. કારણ કે પવન બહુ ઝાઝો છે એટલે પવન બધું ઉડી જાય એટલે. તો હાલો બધા મિત્રો નાસ્તો કરવા બરોબર. હાલો અમે બધા નાસ્તો કરવા બેસી જઈએ છીએ બરોબર. વિડીયોમાં કન્ટેન્ટ બનાવી રહેજો. તને શું ભાવે? શું છે?
અમારા યુગભાઈને યુગભાઈને લીલા કુરકુરિયા ભાવે. તને શું ભાવે બેટા? હે દીધું તને શું ભાવે બેટા? હા તને શું ભાવે? આને બધું ભાવે એમ. ખાવા જોઈએ બધું. ઘડિયામાં કંટાળો બનાવો બરોબર. હવે નાસ્તો કરી રહી છે. નાસ્તો બાસ્તો કરીને હવે બેસી જશે. મસ્ત મજાનો પવન આવે છે બરોબર. તો આ પવન તો તમે કેવો મસ્ત મજાનો આવે છે ને હવે ઘેર જવાનું મન નથી થતું. તો આપણે જાય પવન આવે છે તે મજા આવી ગઈ છે બેસવાની બરોબર. તો આપણે જાય મસ્ત મજાનો પવન ખાવી જઈએ. બહાર લઈ જજો કેમ કેમ અત્યારે કેમ બહાર લઈ જાઓ? બર્થડે આવે છે બર્થડે આવે બર્થડે દિવસે બહાર લઈ જાય. બર્થડે આવે હા ખબર? હા આવી 23 તારીખે છે. મને એ જ ખબર. આવી 23 તારીખે છે તો તમારા બર્થડે પર લઈ જજો બહાર. ક્યાં જશું બહાર? સારી જગ્યા હોય ના કઈ બધે સારી જગ્યા જ હોય ને. ના હા તો હા ગમે સારી હોય ના બીજા સારી હોય તો તમે ક્યાં ના લઈ જાઓ બરોબર. પછી કહેતા નહીં મને આ જગ્યાએ લાવ્યો ને આ જગ્યાએ લાવ્યો. કારણ કે ઓળખ્યા તો આપણે ફરવા ગયા હતા. તમારા બર્થડે છે તમારે ત્યાં લઈ જાઓ. હા તો સારું મને ગમે ના લઈ જાય બરોબર ફરવા. હા ભાઈ ઓળી ઓળી કઈ ન લઈ જશે એમ થોડાક આગે લઈ જજો. હા તો થોડાક આપણે આગે જઈએ બરોબર. એક લઈ જાય આગે દીધું આ દીધું. અમારો તો બર્થડે આવે છે ને બહાર ફરવા જવાનું કહે છે બરોબર. તો આપણે કંઈક ફરવા જવાનું પ્લાન કરશું. કારણ કે રજા રહે તો આપણે જઈશું જ તે બરોબર. કાંઈ વાંધો નહીં આપણે ફરવા જઈશું. કે ક્યારેક વરાયટીમાં એકવાર આવે બરોબર. તો આપણે કંઈક ફરવા તો લઈ જવા પડે ને. કારણ કે આપણને તેવું કાંઈ ગમતું નથી. કેક બેક ને એવું કાંઈ આપણને તેવું મજા આવે નહીં એવું. આ ફરવા જવાનું કે એ બાને આપણે કંઈક બહાર નીકળી જઈએ. આપણે ફરવા જઈશું બરોબર. તારે અમને ફરવા સારું વાંધો નહીં લઈ જાય બરોબર. તો આપણે ઘરે જવું નથી હવે. હાલો ચાવી કરાય તો આઠમી જોશે હાવ દી હવે હાવ આચમી ગયો છે બરોબર. તો હવે આપણે ઘરે જઈએ બરોબર. અમારા દેવાંશી બેનને છે ને રમવાની આજ બહુ મજા આવી ગઈ છે. રાઈડના થોડા થોડી કરે છે. હાલો બેટા ઘરે જવું નથી. હાલો તો ટાટા દીધું કહેતો કીધી. એકવાર ડિસ્કો કરીને દેખાડતો. હાલ તો બધાને જય શ્રી રામ મિત્રો. તો હવે અમે જાવી છે ઘેરે. કારણ કે હવે દી આઠમી ગયો છે બરોબર. તો હવે અમે હળવે હળવે ઘેરે જઈએ. તારે ઘેરે પહોંચશે તો અંધારું થઈ જશે બરોબર. તો બધાને જય માતાજી જય શ્રી રામ બરોબર. તો હવે આપણે મળવી નવા બ્લોગ સાથે. તાવજી બધાને જય શ્રી રામ. અમારી ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો અમે ઘેરે જઈએ છીએ બરોબર. જો અમારા ભાઈ બેન જો ઓટાવાળા હાલવા મળ્યા બરોબર. ટાટા કે છે. હાલો બધા મિત્રોને જય શ્રી રામ જય માતાજી. તો આપણે અહીં બ્લોગ પૂરો કર્યું છે બરોબર. જય શ્રી રામ.